નવસારી શહેરના અટલ બિહારી વાજપેયી ગાર્ડન ખાતે પાર્કિંગની સમસ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગાર્ડનની બહાર આવેલી દિવાલ દૂર કરીને અહીં પાર્કિંગની નવી સુવિધા ઊભી કરવામાં આવશે। સાથે જ શહેરભરના ગેરકાયદેસર દબાણો સામે પણ કડક કાર્યવાહી કરવાનો સંકેત આપવામાં આવ્યો છે। નવસારીના અટલ બિહારી વાજપેયી ગાર્ડનમાં મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પાર્કિંગની સમસ્યાનો તાગ મેળવ્યો હતો। ગાર્ડનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે આવે છે, પરંતુ વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે ગાર્ડનની બહાર આવેલી બેસવાની દિવાલનું ડિમોલેશન કરી સમગ્ર વિસ્તારને પાર્કિંગ માટે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકારીઓના જણાવ્યા મુજબ ગાર્ડનની અંદર બેસવાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને જરૂર પડશે તો વધારાના બાકડા પણ મૂકવામાં આવશે। આ દરમિયાન અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર ખાતેના ગેરકાયદેસર બાંધકામ અને દબાણો અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા। તેના જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાળવેલી જગ્યાથી વધુ કરાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે। મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની વધતી વસ્તી અને ટ્રાફિકને ધ્યાનમાં રાખી હવે નવસારીમાં ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે। પાર્કિંગની નવી સુવિધા અને દબાણો દૂર કરવાની કાર્યવાહીથી શહેરના ટ્રાફિક અને નાગરિક સુવિધાઓમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે આપણે જ્યાં ઊભા છીએ નવસારીનો અટલ બિહારી વાજપેયી ગાર્ડન છે। આ ગાર્ડનની અંદર એટલી બધી સ્પેસ છે। અહીંયા આ જે ડિમોલેશન થાય છે, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ખરેખર કોઈ જાતનું આ ગાર્ડનમાં આવનાર લોકો પાસે પાર્કિંગની વ્યવસ્થા નહોતી, એટલે એક દિવાલમાં બેસવાની જે વ્યવસ્થા કરી તેને હટાવીને અહીંયા આવનારા લોકોને પાર્કિંગની અગવડતા પડતી હતી। સાંજના સમયે કોઈ ફોર વ્હીલ લઈને આવે, ટુ વ્હીલ લઈને આવે પોતાના બાળકોને ગાર્ડનમાં, ત્યારે વાહન પાર્કિંગની તકલીફ પડતી હતી અને આ જગ્યા જે છે એ ખરેખર વધારાની જગ્યા છે। આ દિવાલ હટાવવાથી આપણે જ્યાં ઊભા છે ત્યાં હવે પાર્કિંગ થઈ જશે અને અંદરના ભાગે બેસવા માટે ખૂબ વ્યવસ્થા છે। જરૂર પડશે તો વધારાના બાકડા પણ મૂકવામાં આવશે, પરંતુ લોકોની સુવિધા વધારવા માટે આ રોડના લાગીને ગાર્ડનની આગળના ભાગે આખું પાર્કિંગ વ્યવસ્થા ડિમોલેશન કરીને બનાવી દેવામાં આવશે। ત્યાં પણ અમે મુલાકાત લીધી છે। મૂળભૂત રીતે જેને જે જગ્યા ફાળવી હશે એ વાપરશે। વધારાનું જે કંઈ દબાણ હશે એ મેં કમિશનરશ્રીને કહ્યું છે કે એમને બોલાવીને હટાવી દેવું। સમય મર્યાદામાં ન હટાવે તો આપણે ટીમ મોકલીને પણ એ વધારાનું કોઈ પણ જગ્યાએ અટલ બિહારી વાજપેયી ગાર્ડન હોય, શોપિંગ સેન્ટર હોય કે શહેરના રસ્તાઓ હોય, હવે મહાનગરપાલિકા થઈ છે, વસ્તી વધી છે, એટલે કોઈ પણ જાતના કોઈ દબાણો હવે સહન કરી શકાય એમ નથી। લોકોનો ટ્રાફિકની સમસ્યા છે, એટલે બધા જ દબાણો હવે હટાવવામાં આવશે।